ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ માહિતી માટે અને ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલા। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણા ગુજરાતના લોકગાયક એવા જિગ્નેશ કવિરાજને તમે જાણતા હશો અને બીજા આપણા ગુજરાતના એક લોકગાયક છે જેમનું નામ છે રાજદીપ બારોટ, તેમને પણ તમે જાણતા હશો। મિત્રો, આ બંને કલાકારો આપણા ગુજરાતના એક મોટા કલાકારો છે અને આ બંને કલાકારો આલ્બમ સોંગ તો કરતા હોય છે પરંતુ સાથે સાથે તેઓ ફિલ્મો પણ કરતા હોય છે। એવી રીતે આ બંને કલાકારો છે જિગ્નેશ કવિરાજ અને રાજદીપ બારોટની આ દિવાળીના તહેવાર પર એક ધમાકેદાર ફિલ્મ આવી રહી છે। આ ફિલ્મના નામની વાત કરીએ તો આ ફિલ્મનું નામ છે હવે ક્યારે મળીશું। આ ફિલ્મમાં તમને રાજદીપ બારોટની સાથે શ્રેયા દવે જ્યારે જિગ્નેશ કવિરાજની સાથે પ્રિનલ ઓબરો હિરોઈનમાં જોવા મળવાના છે અને આ ફિલ્મ છે જે ગઈકાલે એટલે કે ધનતેરસના તહેવારે રિલીઝ થવાની છે અને આ ફિલ્મ કયા થિયેટરમાં રિલીઝ થશે એ પણ આ વિડીયોમાં આપણે વાત કરીશું। સાથે આપણે એ પણ વાત કરીશું આ ફિલ્મ કયા થિયેટરમાં અને કયા શહેરમાં રિલીઝ થશે। તો મિત્રો, આજે જિગ્નેશ કવિરાજ અને રાજદીપ બારોટનું નવું ફિલ્મ છે જેનું નામ છે ક્યારે મળીશું, તે અમદાવાદમાં તમને અશોક સિનેમા જે ઘી કાંટા રોડ પર આવેલું છે, જ્યારે ઠપના સિનેમા જે સરખેજમાં આવેલું છે, શીતલ સિનેમા જે ગોમતીપુરમાં છે, જ્યારે સાઉથ બોપલમાં 19 સિનેમા, રેવોલ્યુશન જે સીટીએમમાં આવેલું છે સિનેમા, એપલ સિનેમા જે કાંકરિયામાં આવેલું છે, સિટી ગોલ્ડ જે બાપુનગરમાં આવેલું છે। આવી રીતે અમદાવાદના આટલા સિનેમામાં જિગ્નેશ કવિરાજ અને રાજદીપ બારોટનું આ ફિલ્મ રિલીઝ થવાનું છે। જ્યારે વાત કરીએ બીજા શહેરોની, રૂપમ અર્થ સિનેમા સાણંદ, રાજહંસ સુરત, કલ્પના સિનેમા આણંદ, ગ્લોબ અલકા નડિયાદ, મમતા ધર્મજ, રાજશ્રી રાજકોટ, સુપર સિનેમા મોરબી, લિબર્ટી સિનેમા પાદરા, સિટી પ્લસ ઊંઝા, વસંત સિનેમા આસોદરા, શક્તિ સિનેમા બાલાસિનાર, વિજય સિનેમા જામખિયાળા, રાજબંદી સિનેમા દાનેર, MCR સિનેમા હિંમતનગર, યમુના સિનેમા કપડવંજ, વંદના સિનેમા વિજાપુર, રાજમંદિર સિનેમા ડીસા, નાથ સિનેમા ખેડા, સિટી લાઇટ સિનેમા સિદ્ધપુર, સિટી લાઇટ સિનેમા પાલનપુર, વિનય સિનેમા આદિપુર, વિજય સિનેમા કલોલ, અપ્સરા સિનેમા મોડાસા, મૂનલાઇટ ગોધરા, મુમતાઝ સિનેમા મહેમદાબાદ, સિટી પ્લસ મહેસાણા, નંદન સિનેમા માંડવી, જહાંગીર સિનેમા નવસારી, સિટી પ્લસ સિનેમા વિસતનગર, સિનેસ્કાય સિનેમા બાયડ, વૈશાલી સિનેમા ભાવનગર, કોન્પ્લેક્સ સિનેમા સિહોર અને સૌરાષ્ટ્રના પાલિતાણા સિનેમામાં જિગ્નેશ કવિરાજ અને રાજદીપ બારોટનું નવું ફિલ્મ રિલીઝ થવાનું છે। દિવાળીના તહેવાર પર આ નવું ફિલ્મ આવી રહ્યું છે માટે બધાને વિનંતી છે કે તમારા નજીકના સિનેમાઘરોમાં આ ફિલ્મ લાગેલું હોય તો ચોક્કસ આ ફિલ્મ જોવા જાઓ અને આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ લાવો, જેથી આપણા ગુજરાતી કલાકારો અને આપણા ગુજરાતી એક્ટરો પણ નવા ફિલ્મો આપણી માટે બનાવતા રહે। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે આટલું। વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો। હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।